એમના પછી સુરેશ્વર અવતાર છે. સુરેશ્વર એટલે ઇન્દ્રના રૂપમાં ભગવાન ભોળાનાથ પધાર્યા છે. વ્યાઘ્રપાદના પુત્ર અને પૂર્વજન્મની સિદ્ધિ અનુસાર એક મુનિકુમારના રૂપ લઈ અને શૈશવ અવસ્થાથી લઈને માતા સાથે બહુ સ્થિતિ એવી હતી ઉપમન્યુની કે ઘરે પોતાના પિતાજી પાસે રહી શકે એમ હતા નહીં. નાનપણથી શૈશવ અવસ્થાથી માતાજીની સાથે મામાના ઘરે રહેતા અને દેવવશ એટલી બધી દરિદ્રતા હતી, થોડું પણ દૂધ પીવા માટે ન મળતું, જેને ઉચ્ચ વૃત્તિ કહેવામાં આવે. અને એમાંથી જે વીણેલા બીજ હોય અને એ બીજને લઈને પથ્થરમાં ઘસી અને કૃત્રિમ દૂધ તૈયાર કર્યું છે. અને એના દીકરાને માં દૂધ આપ, માં દૂધ આપ. ઉપમન્યુ કહે ત્યારે એની માતા કહે કે બેટા દૂધ જ છે. બીજોને પથ્થરમાં ઘસી અને કૃત્રિમ દૂધ ઉત્પન્ન કર્યું છે. દીકરાએ સ્વાદમાં પીધું, મામાના ઘરે દૂધ પીધેલું એટલે ઓળખી ગયો પિતાજીના ઘરે આવીને કે આ દૂધ છે જ નહીં ગાયનું, તમે બનાવેલું છે ક્યાંયથી. વનમાં દૂધ ક્યાંથી મળે બેટા? શિવજીની કૃપા હોય તો દૂધ મળે. કોઈને દૂધ મળતું નથી. પૂર્વજન્મ આધારિત વર્તમાન જન્મમાં એ જ આપણે મળે છે. આપણે જે જે કર્મો કર્યા એ આધારિત જન્મ મળ્યો છે. આપણે આવું શરીર મળ્યું છે, આપણે વાણી મળી છે, આપણે વિચારો મળ્યા છે, પૂર્વજન્મ આધારિત છે. અત્યારે જે કરીએ છીએ આવતા જન્મ માટેનું કરીએ છીએ, પણ અત્યારે આપણું ક્રિયમાન કર્મ જો સાતત્યપૂર્ણ હશે તો પ્રારબ્ધ થઈ જાય, વાર ન લાગે સંચિતમાંથી પ્રારબ્ધ થતા. માતાની વાત સાંભળીને ઉપમન્યુ કહ્યું કે માં, તો દૂધ જોઈતું હોય તો શું કરવું પડે? કે શિવની આરાધના કરવી પડે. અને એ જ ઉપમન્યુએ હિમાલયમાં જઈ 8 ઈંટોનું મંદિર બનાવ્યું છે. શિવલિંગની સ્થાપના કરી અને પાર્વતી સહિત શિવનું આવાહન કર્યું છે. ખાલી એકલા શિવને નહીં, પંચાક્ષર મંત્રનો જપ કર્યો છે. શક્તિ સહિત, એટલે તો સાંબ સદા શિવાય નમઃ કહેવામાં આવે. શક્તિ સહિત શિવનું આવાહન કર્યું છે. એટલે ઉપમન્યુના બે ભેદ છે. એક ઉપમન્યુ ધૌમ્યના શિષ્ય, ઋષિ ધૌમ્યના, એક આરુણી, એમાં એક વેદ અને એક ઉપમન્યુ. એ ઉપમન્યુ અલગ અને આ ઉપમન્યુ અલગ. આ જ ઉપમન્યુ દ્વારા સ્તોત્રની રચના થઈ છે, જે આજે પણ બિલખા આનંદ આશ્રમમાં નથુરામ શર્માજીના વિદ્યાર્થીઓ રોજ માટે દક્ષિણામૂર્તિ મહાદેવને સંભળાવે છે. કારણ કે આ જ ઉપમન્યુએ મહાદેવજીને પ્રાર્થના કરી હતી, જય શંકર પાર્વતી પતે બ્રઢ શંભો શશિખંડ મંડનમ મદનાંતક ભક્તવત્સલ પ્રિય કૈલાસ દયા સુધાંબુધે. મહાદેવજીને પ્રાર્થના કરી, જય શંકર પાર્વતી પતે. એનો મતલબ છે કે પાર્વતીના પતિ, તમારો જય થાય શંકરનો, પણ કોણ શંકર? પાર્વતી સહિતના શંકર. એટલે આ જ ઉપમન્યુ છે, પાકું થાય. બીજું, મૃડ શંભો. મૃડ એટલે સુખદાતા. મૃડ શબ્દ વાપરો એટલે મારા જીવનમાં સુખ નથી, દૂધનું સુખ નથી, એટલે મૃડનો ઉપયોગ કર્યો છે. અને તમે કેવા છો મહાદેવજી? મહાદેવજીના સંબોધનો છે. શશિખંડ મંડનમ, શશિનો અર્ધો ભાગ, ચંદ્રનો અર્ધ ભાગ, જેનું ભૂષણ આભૂષણ બની ગયું છે, એવા મહાદેવજી. જે નબળી વસ્તુને ગ્રહણ કરે તો એ આભૂષણ બની જાય, દૂષણ પણ જેની પાસે ભૂષણ બની જાય, એવા મહાદેવજી. મદનાંતક, મદન અંતક, કામનો અંત કરનારા છો તમે પ્રભુ. ભક્ત વત્સલ છો, ભક્ત માટે ગમે તે સ્થિતિમાં જનારા છો મહાદેવજી. અને પ્રિય કૈલાસ, કૈલાસ તમને પ્રિય છે. સતત તમે કૈલાસમાં, કે જલે લાસ્યતી કૈલાસ, તમને સતત કૈલાસ ગમે છે હે પ્રભુ. એવા દયા સુધામ બુધે, એ દયાના સાગર, હું તને પ્રાર્થના કરું છું કે અમે તો તારી પાસે શું કરી શકીએ. મહાદેવજીને કહ્યું, અમારી પાસે તો કોઈ એવી વિશિષ્ટતા છે જ નહીં, પણ અમને એ ખબર છે કે તું એ જ પરમાત્મા છે કે જ્યારે કોઈને કંઈ રસ્તો ન જડતો, જ્યારે રસ્તો આપનારો પણ તું છે. આ અમારી આ ચર્મવાળી આંખો છે, આ અમારી ચામડાની આંખો છે, એનાથી તને જોઈ જ ન શકે. તને તો જોઈ ન શકીએ, તારા દર્શન કરવા તો અશક્ય છે આંખોથી, પણ તારા માર્ગ ઉપર જવા માટે, તને મળવા માટેનો માર્ગ છે, એ પણ આ આંખથી જોવા માટે અક્ષમ છીએ. અમે સક્ષમ નથી. વયમ ન સક્ષમાહ ચર્મ ચક્ષુષા
અમે ચર્મ ચક્ષુથી તને જોઈ શકીએ, તારા એ જવાનો માર્ગ છે, આ સ્થૂળ નેત્રોથી તારા ધામ સુધી પહોંચવા માટેનો માર્ગ, એ રસ્તો પણ અમે આ આંખથી જોઈ ન શકતા. હે અભય દેનારા, અભય પ્રદાન કરવા વાળા, તારી દ્રષ્ટિથી તું અમને જલ્દી જોઈ લે, બસ બીજી વાત નહીં. તું અમને જોઈશ તો શું થશે? અમે સાક્ષાત તારા દર્શન કરી શકીએ એમ છે જ નહીં. જો તારી કૃપા દ્રષ્ટિ અમને મળશે તો દર્શનની ક્ષમતા અમારામાં આવશે, બાકી અમે દર્શન નહીં કરી શકીએ. અર્જુનને ગીતાજીમાં દિવ્યમ દદામિ તે ચક્ષુઃ પશ્યમે યોગમૈશ્વરમ, આ હું તને દિવ્ય ચક્ષુ આપું, બાકી ભગવાનને ન જોઈ શકાય. અરે ભગવાનને શું, ભગવાનના માર્ગને ન જોઈ શકાય. સોમનાથ તો આવી ન શકાય, સોમનાથના ગેટ સુધી આવી ન શકાય. કપરદી વિનાયક વિઘ્ન કરનારા છે. આવે ને એમ થાય કે હાલો ને હવે સેજ ગજાન દર્શન કરી લો, નીકળી જવાય. કપરદી વિનાયક વિઘ્ન માટે બેઠા જ છે. સ્કંદ પુરાણ. નવયમ તવ ચરણ ચક્ષુષા પદવીમાપ્યુપદીક્ષિતં ક્ષમા કૃપયા ભયજેન ચક્ષુષા સકલેને સવિલોકયા સુના. બધું જોવાઈ જાય, તારી કૃપા થઈ જાય. કૃપયા અભય દેન ચક્ષુષા, તમારા અભય દ્રષ્ટિ જો મળીએ, તમારા અભય આપનારી, તમારા કૃપા આપનારી જો દ્રષ્ટિ મળી જાય અમને, એવા દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થઈ જાય તો અમને મળે. બાકી આ આખો સક્ષમ છે જ નહીં. એમાંય તમારું આ યોગ ઐશ્વર્ય જોવા માટે સક્ષમ નથી પ્રભુ. આ ઉપમન્યુએ એક પછી એક ઈંટો રાખી શિવલિંગની સ્થાપના કરીને માં ભગવતી સાથે મહાદેવજીને બોલાવ્યા છે. પંચાક્ષરનો જપ કર્યો છે અને આટલો બધો જપ થયો છે કે એની પરીક્ષા લેવા માટે મહાદેવ ખુદ પધારે છે ઇન્દ્રનું રૂપ લઈને. શિવ ઇન્દ્ર બને, માં પાર્વતી શચી એટલે ઇન્દ્રાણી બને, અને નંદી સાક્ષાત ઐરાવત બને. એના ઉપર આવીને મહાદેવજી કહે કે માગો શું જોઈએ છે, હું ઇન્દ્ર છું, તમારે જે જોઈએ તમારી કામનાની પૂર્તિ કરીશ. તમે કીધું દૂધ જોઈએ, દૂધ નહીં, દૂધની નદીઓ વહેડાવી દઉં, માગો તમારે શું જોઈએ. ત્યારે મહાદેવના પંચાક્ષર મંત્રનો જપ કરવાથી નમઃ શિવાય, નમઃ શિવાય, કલ્યાણનો જપ કરવાથી કલ્યાણ ભાવના ઊભી થઈ ગઈ કે હવે દૂધ નથી જોતું અને તમારી પાસેથી પણ નથી જોતું. એવા માટે ન જોઈએ. ક્યારેક ક્યારેક નિષ્ઠા જેમાં બની ગઈ હોય ને, એમાંથી નિષ્ઠા તોડવી બહુ અઘરી થઈ જાય. એવા માટે નિષ્ઠા તોડવી થઈ જાય. એક બહુ હરિયાણા પાસેનું માતવા નામના ગામમાં એક બહુ મોટા કવિત્રી થઈ ગયા 17મી સદીમાં, જેનું નામ સહજોબાઈ. સહજોબાઈએ એના ગુરુના ચરણોમાં બેસીને ગુરુ શુશ્રૂષયા વિદ્યા પુષ્કલેન ધનેન વા અથવા વિદ્યયા વિદ્યા ચતુર્થો નોપલભ્યતે. ગુરુના ચરણોમાં બેસીને એવી વિદ્યાઓ પ્રાપ્ત કરી છે, અને ગુરુની તો કૃપા થાય તો પણ એવું એવી બધી ગુરુના ચરણમાં બેસીને નિષ્ઠા પ્રાપ્ત કરી કે એના મુખમાંથી જે કાવ્યો, જે પદો થયા એના પર પીએચડીઓ થાય છે અત્યારે. અને એવા એ પદોની અંદર એ રસપ્રદતા ગુરુ ચરણદાસજીની 2 પરંપરા, અને 2 પરંપરામાં એક દયાબાઈ ને એક સહજોબાઈ, બંને તત્વજ્ઞાની. અને રોજ સત્સંગનો એટલો બધો સહજોબાઈને નશો લાગી ગયો કે નશો લાગવાના કારણે ગુરુજી વિના રહી જ ન શકતા. નાનપણથી એ ઉપનિષદીય ચર્ચામાં, અમે જમણા કોડીનારમાં અંધતમ પ્રવિશંતિ યે વિદ્યાયામ ઉપાસતે તતો ભૂય ઇવ તે તમા યઉ વિદ્યાયામ રતાઃ इति મંત્રસ્ય વ્યાખ્યા કૃતા, ઉપનિષદીય ચર્ચા કૃતા કોડીનાર મધ્યે. અહીંયા જ્યારે આ પોતે પોતાના જીવનમાં પરીક્ષા લેવાનો સમય એવો ને આ સહજોબાઈ છે, સહજોબાઈ ઉપનિષદી ચર્ચામાં બેસતી. ગુરુ પ્રત્યે એટલી બધી નિષ્ઠા થઈ ગઈ કે એક દિવસ લગ્નનું નિમંત્રણ આવ્યું ને વક્તા રોજ માટે જે શ્રોતાને જોઈએ શ્રોતાને કે આ શ્રોતા મારો શ્રોતા છે, રોજ સાંભળવા આવે, રોજ માટે સત્સંગમાં આગલી લાઈનમાં બેસે. જોઈ તો સહજોબાઈને જોઈને 1 દિવસ 2 દિવસ 5 દિવસ, અઠવાડિયું 10 દિવસ થયા એટલે પત્રિકા આવી. પત્ર આવ્યું કે મારી દીકરીના લગ્ન છે, તમે પધારજો. આમને એમ થયું કે આવું પાત્ર જે એના માટે બનેલું છે ને પિતાજી લગ્ન એ માટે એને પ્રેરિત કરે છે. લગ્નના દિવસે પધાર્યા છે.
લગ્ન દિવસે કન્યા પધરાવવાનો સમય હતો બરાબર. મંડપ મધ્યે કન્યાયાહ આગમનસ્ય સમય વર્તતે સાવધાન. કન્યા પ્રતિગ્રહી સાવધાન, સાવધાન સાવધાન થયું. એ સમયે ગુરુજી એવા જ્યારે એમને જોઈ સહજોબાઈ કે ગુરુજી પધાર્યા છે, એ પણ ઊભા થઈ ગયા. એના મસ્તક ઉપર હાથ રાખીને ગુરુજીએ કહ્યું કે સહજો, તારું જીવન આના માટે હતું નહીં. સહજોબાઈ લગ્નના દિવસે રડવા માંડી ગયા મંડપના વચ્ચે. એના પિતાજીને બધે આવીને પૂછ્યું કે શા માટે રડે છે, ત્યારે કહ્યું કે ગુરુજીએ કહ્યું કે આ જીવન એના માટે નથી, તમે આમને ગૃહસ્થાશ્રમમાં ન જોડો. ત્યારે એના પિતાજી કહ્યું કે એ ખ્યાલ કેવી રીતે પડે કે આનું જીવન અલૌકિક જ છે. મીરાબાઈ બનીને આવે છે, મીરાબાઈ બનવું નથી પડતું. નરસિંહ મહેતા બનીને આવે છે, બનવું નથી પડતું. ત્યારે સહજોબાઈએ એના ગુરુજીએ કહ્યું કે 10 મિનિટમાં વરરાજો ગુજરી જશે, અને ગુજરી જાય તો તમારે સમજવાનું કે આમનું જીવન, આ જીવન ભગવત કાર્ય માટે છે. ખરેખર સહજોબાઈના પતિ ત્યાં ને ત્યાં 10 મિનિટમાં જતા રહ્યા. આખી જિંદગી વૃંદાવનમાં આટલી બધી ગુરુની સેવા કરી, ગુરુનો મહિમા, કે એક દિવસ તો ઘટના એવી ઘટિત થઈ કે રામજી સ્વયં ત્યાં આવ્યા. રામજી આવીને રામજીએ કહ્યું કે મને તું અંદર નહીં બોલાવી સહજો? કહ્યું કે ના પ્રભુ, અંદર એવા માટે નહીં બોલાવીશ, મારા ગુરુજીનું એક જ આસન ત્યાં છે. મારા ગુરુજીના આસન ઉપર હું આપને ન બેસાડી શકું. આપને બેસવું હોય તો નીચે બેસવું પડે. રામજી કે તૈયાર છે. અને રામજી ખરેખર અંદર ગયા, નીચે બેઠા. રામજીએ કહ્યું કંઈક માગ, કે મેં તમને બોલાવ્યા જ નથી, મારે માગવું હોય તો મારા ગુરુ પાસે માગવું, આપની પાસે નહીં. છતાં પણ આને વારંવાર વિનંતી કરી, મારી ભગવત્તા સિદ્ધ નહીં થાય, હું નીચે આવું તો એ કોઈ નિષ્ફળ જતું જ નથી, પણ મારે તને દર્શન આપ્યા છે, તું કંઈક માગ, છેલ્લે કંઈક સેવા માગ. કે પ્રભુ ખરેખર સેવા કરશો? તો કે હા. કે મારા ગુરુ જ્યારે સત્સંગ કરવા માટે આવે ને, ત્યારે હાથમાં વેંજણો લઈને હવા નાખજો. રામજી મનુષ્યનું રૂપ ધારણ કરી લીધું અને વેંજણો લઈને સહજોબાઈના ગુરુ માટે, ચરણદાસજી માટે એ પોતે વેંજણો લઈને હવા નાખવા માંડી ગયા. અને એ સમયે સત્સંગ પૂરો થયો જતા રહ્યા, ત્યારે સહજોબાઈને પૂછ્યું આમ કે ગુરુમાં એટલી બધી તારી નિષ્ઠા કેમ? ત્યારે એનું એક પદ છે, રામ કો ત્યજુ મેં ગુરુ ન બિસરાવું, રામ કે સંગ ગુરુ કો ન નિહારું. હું રામને ત્યાજી શકું પણ ગુરુને હું ભૂલી ન શકું, અને મારા ગુરુજીના સાથે રામને ન નિહારું, એનો મતલબ મારા ગુરુમાં જ રામ જોઉં, એમ હું અલગ જોઈ જ ન શકું. એમ એનાથી પણ વધારે કહ્યું કે તું એટલું બધું કરે છે એનું કારણ, ત્યારે કહ્યું કે માફ કરજો ગુરુદેવ, દાન, રામજી દાન મોટું કે દાતા મોટા? એટલે રામજી કે દાતા મોટા. એ કે મારા ગુરુ દાતા છે ને, તમે દાન છો, જ્યારે જોઈએ ત્યારે મળી શકે. અને બીજું, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, તમે બધાને જન્મ ને મૃત્યુ આપનારા છો, એટલે સંસારમાં તમે બધાને પધરાવનારા છો, અને મારા ગુરુ સંસારમાંથી તારવા વાળા છે. આ નિષ્ઠાને તોડી ન શકાય. આમને એટલી બધી નિષ્ઠા કે સ્વયં શિવ આવશે તો જ હું વરદાન ગ્રહણ કરીશ, બાકી નહીં. ઇન્દ્રએ નિંદા કરી છે, ઇન્દ્રના રૂપમાં શિવે શિવની જ નિંદા કરી છે. ઇન્દ્ર કહે કે મારે સ્વયં હું મારવા માટે ઉદ્ધત થઈએ, તું મારું અપમાન કરે છે, હું આવું છું ને. અને અંતે શિવ નિંદા કરી, એટલે મારવા માટે ઉદ્ધત થયા શિવને ઇન્દ્રના રૂપમાં. અને એ સમયે ભગવાન ઇન્દ્રના રૂપમાંથી મહાદેવના રૂપમાં, પાર્વતીજી ઇન્દ્રાણીના રૂપમાંથી પાર્વતીના રૂપમાં, ઐરાવત નંદી થઈ ગયા. મહાદેવ પ્રગટ થઈ ગયા, અને મહાદેવજીએ પ્રસન્ન થઈને ઉપમન્યુને એનું માથું સૂંઘીને વરદાન આપ્યું છે, આ અવતાર બીજો કોઈ અવતાર નહીં, સનત કુમારત્વ તને પ્રાપ્ત થાય, સદા માટે કુમારત્વ પ્રાપ્ત થાય, સનાતન રીતે શાશ્વત તને કુમારત્વ પ્રાપ્ત થાય અને અમરત્વ પ્રાપ્ત થાય, એવું વચન આપી અને મહાદેવજી અદૃશ્ય થયા. એ સુરેશ્વર અવતાર છે.